ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5, વિષય છે ગુજરાતી. મારી નોટબુકમાં ભાગ 8, પૂરક વાચનમાં પાઠ 3, ખીચડી પકાવું છું, આપણે પૂરીશું. જેમાં પ્રશ્ન 1 છે, ખીચડી પકાવું છું ગદ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? ઉનાળો, ચોમાસું, શિયાળો કે પછી વસંત ઋતુ? એમાં આવશે ઓપ્શન સી, શિયાળો. બીજું છે, અકબર બાદશાહના મનમાં એક દિવસ કયો વિચાર આવ્યો? જવાબ છે શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી પડતી હતી, ત્યારે અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, મહેલની પાસેની તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરા થશે. ત્રીજું છે, નવજુવાનની અદેખાઈ કોણે કરી? એક ચોકીદારે, બિરબલે, બાદશાહે કે પછી બેગમે? એમાં આવશે ઓપ્શન એ, એક ચોકીદારે. પ્રશ્ન 4 છે, ખુદાવંદ પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો? આ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે તે જણાવો. તો આ વાક્ય એક દરબારી બોલે છે, અકબર બાદશાહને કહે છે. પ્રશ્ન 5 લખેલો છે, બાદશાહે શેના માટે મોટા ઇનામની જાહેરાત કરી? જવાબ છે શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભું રહે તો તેને માટે બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. પ્રશ્ન 6, ખાલી જગ્યા વર્ષના એક ગરીબ નવજુવાને આ શરત સ્વીકારી. એ 25, બી 30, સી 35 કે ડી 40? એમાં આવશે ઓપ્શન એ 25. પ્રશ્ન 7, સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું ત્યારે નવજુવાન શું કરતો હતો? જવાબ છે સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું ત્યારે નવજુવાન પાણીમાં ઊભો પ્રાર્થના કરતો હતો. પ્રશ્ન 8, આવો ગોળો શા માટે ગબડાવે છે? આ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? તો આ વાક્ય પાણીમાં ઊભેલો નવજુવાન બોલે છે અને એક ચોકીદારને કહે છે.
પ્રશ્ન 9. બાદશાહ નવજુવાનને ઇનામ આપ્યા વગર સાથી ચાલ્યા ગયા. જવાબ આપેલો છે. આખી રાત એક નવજુવાન પાણીમાં ઊભો રહ્યો ત્યારે એક ચોકીદારે રાજાને કહ્યું કે આ જુવાનને મેં રાત્રે તાપતો જોયો હતો. મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખીને એ ગરમી મેળવતો હતો. આ માણસ ઇનામને લાયક નથી. આ સાંભળીને બાદશાહ નવજુવાનને ઇનામ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. પ્રશ્ન 10. નવજુવાન નિરાશ થઈ ગયો. કારણ આપો. જવાબ આપેલો છે કે ઇનામની આશાએ નવજુવાન કડકડતી ઠંડીમાં આખી રાત તળાવના ઠંડા પાણીમાં ઊભો રહ્યો, પરંતુ બાદશાહ નવજુવાને ઇનામ આપ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. આથી નવજુવાન નિરાશ થઈ ગયો. પ્રશ્ન છે 11. બિરબલને બોલાવવા આવેલા સિપાઈને બિરબલે શું કહ્યું? જવાબ લખો. બિરબલને બોલાવવા આવેલા સિપાઈને બિરબલે કહ્યું કે અત્યારે હું ખીચડી પકાવું છું. એ તૈયાર થાય કે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ. પ્રશ્ન 12 છે. ખીચડી કેમ ચડી નથી તેની તપાસ કરવા કોણ ગયું? એ બાદશાહ, બી બિરબલ, સી એક સિપાઈ, ડી નવજુવાન. એમાં આવશે ઓપ્શન એ બાદશાહ. પ્રશ્ન 13 છે. બાદશાહ પોતે બિરબલને ત્યાં શા માટે ગયા? જવાબ આપેલો છે. બિરબલને સિપાઈ બોલાવવા ગયા, પણ બિરબલે ખીચડી ખાઈને આવવાનું કહ્યું. આમને આમ કલાક વીત્યો, પણ બિરબલ આવ્યો નહીં. એટલે બાદશાહ અધીરા થયા અને જાતે તપાસ કરવા માટે બિરબલને ત્યાં ગયા. પ્રશ્ન 14 પણ લખેલો છે. બાદશાહ બિરબલના વાડામાં આવ્યા, ત્યાં એમણે શું જોયું? જવાબ. બિરબલના વાડામાં 3 વાંસને જમીન ઉપર ઊભા રાખીને ઉપરથી સાથે બાંધ્યા હતા. શું કીધું કે બિરબલે વાડામાં 3 વાંસ ઊભા રાખ્યા અને ઉપર એને એક મટકી બાંધીને રાખી હતી. વચ્ચે એક હાંડલી ટાંગી હતી, એટલે કે મટકી. નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો અને ઉપર હાંડલીમાં ખીચડી બનાવવા માટે મૂકેલી હતી. આમ બાદશાહે આશ્ચર્યકારક દ્રશ્ય જોયું. પ્રશ્ન 15 પણ લખેલો છે. નવજુવાનની વાત બિરબલે બાદશાહને કેવી રીતે સમજાવી? જવાબ છે. ચૂલાની ઘણે ઊંચે હાંડલીમાં ખીચડી મૂકી બિરબલે ખીચડી પકવતો હતો. તે જોઈ રાજાએ કહ્યું કે આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કઈ રીતે પહોંચશે? તેથી બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તે જીવી ગયો. દીવો તો દૂર હતો, પણ આ ચૂલો તો હાંડલીની નજીક છે. મારી ખીચડી જરૂર રંધાશે. આ રીતે બિરબલે બાદશાહને વાત સમજાવી. પ્રશ્ન 16 છે. અદેખા સિપાઈનું મોં
કારણ આપો. જવાબ છે બિરબલે ખીચડીના ઉદાહરણથી બાદશાહને નવજુવાનની વાત સમજાવી અને કહ્યું કે આ સિપાહીને પૂછો, એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. આ સાંભળી પોતાની ભૂલ સમજાતા અદેખા સિપાહીનું મોં પડી ગયું. પ્રશ્ન 17 છે. તેને કહેજે તારું ઇનામ તને મળશે. આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? એ નવજુવાન, બી બાદશાહ, સી એક સિપાઈ કે પછી ડી બિરબલ? એમાં આવશે ઓપ્શન બી બાદશાહ. પ્રશ્ન 18 છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. બાદશાહ તો રાજા, પાણી તો જળ, રાત તો નિશા, નસીબ તો પ્રારબ્ધ, જુવાન તો યુવાન, અધીરું તો ઉતાવળું, દિલ તો હૃદય, ખાતરી તો વિશ્વાસ, બરફ તો હિમ, આશ્ચર્ય તો નવાઈ, લાલચ તો લોભ, આશા તો ઈચ્છા અથવા તો અભિલાષા, ઇનામ તો ભેટ અથવા તો સોગાદ, સ એટલે સાથે અને દીવો એટલે કે દીપક. પ્રશ્ન 19 છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. સફળતા તો નિષ્ફળતા, શિયાળો તો ઉનાળો, ઠંડી તો ગરમી, ગરીબ તો તવંગર, સ્વીકાર તો અસ્વીકાર, ઊંચે તો નીચે, જુવાન તો ઘરડું, ડાહ્યો તો ગાંડો, દૂર તો પાસ, આશા તો નિરાશા. છેલ્લે પ્રશ્ન 20 છે. નીચેના શબ્દોની જોડણી સુધારો. અદેખું જેમાં ખને હસવાવાળું ખું આવશે, દીવો જેમાં દ દીર્ઘાવાળું આવશે, દીર્ઘ દી, ભૂંગળી જેમાં ભ દીર્ઘ આવશે અને અળી પણ દીર્ઘ, બિરબલ જેમાં બ પણ દીર્ઘ આવે, નિરાશ જેમાં નને હસવઈની અને શ આવશે, શરણાઈનો સ મીંડાવાળો, દરબારી જેમાં રને દીર્ઘ રી આવશે, ખીચડી જેમાં ખ દીર્ઘ અને ડી પણ દીર્ઘ આવે ખીચડી, ગરીબ જેમાં રને પણ દીર્ઘ રી આવે. ત્યાર પછી પ્રશ્ન છે 21.
નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. પેલું છે પહોળા મોંનું માટીનું વાસણ, એટલે કે હાંડલી. બીજું છે રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી ગોઠવણ, એટલે કે ચૂલો. ત્રીજું ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની પોલી નળી, એટલે કે પૂંગળી. પ્રશ્ન 22. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે દિલ કોરી નાખે તેવું, એટલે કે કાળજું ધ્રુજી જાય તેવું. વાક્ય છે કાશ્મીરમાં દિલ કોરી નાખે તેવી ઠંડી પડે છે. બીજું જોખમ ખેડવું, એટલે કે સાહસ કરવું. વાક્ય છે અપંગ હોવા છતાં પર્વત ચડવાનું મનોજ જોખમ ખેડી રહ્યો હતો. ત્રીજું છે મગજ ઠેકાણે ન હોવું, એટલે કે ગાંડપણ આવવું. વાક્ય છે મમ્મીએ ગુસ્સે થઈને કહ્યું મારું મગજ ઠેકાણે નથી, માથાકૂટ ન કર. ચોથું છે મોં પડી જવું, એટલે કે શર્મિંદા બનવું અથવા તો દિલગીર થવું. વાક્ય છે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ છતાં શ્રદ્ધાનું મોં પડી ગયું. પ્રશ્ન 23 છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. બાદશાહ, બિરબલ, ખીચડી, અદેખાઈ અને તળાવ. તો સૌ પ્રથમ આવશે અદેખાઈ, ખીચડી, તળાવ, બાદશાહ અને બિરબલ. તો આ સાથે આપણે પાઠ 3 પૂરક વાચનનો મારી નોટબુકમાં પૂર્ણ થાય છે. હોમવર્કમાં આપણે પ્રશ્ન 18, 19, 20, 21 અને 22 નોટબુકમાં સારા અક્ષરે લખશો. 18 થી 22 પ્રશ્ન વ્યવસ્થિત અને સારા અક્ષરે તમે તમારી નોટમાં લખવાનું છે. આ સાથે આપણે પાઠ પૂર્ણ થાય છે. આભાર.